બોટાદના રાણપુરમાં વેપારીઓને ત્રાસ આપતા દારૂડિયાઓને લઈને રાણપુર વેપારી મંડળના પ્રમુખે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે। બજારમાં દારૂડિયાઓ વેપારીની દુકાનોમાં ઘૂસીને કનડગત કરે છે અને ઘણીવાર તો દુકાનની અંદરનો માલ સામાન પણ ચોરી કરી લે છે। આવી ઘટનાઓ વધતા વેપારી મંડળે રજૂઆત કરી છે। દારૂડિયાઓના ત્રાસની ઘટના વધતા પોલીસને પણ જાણ કરવામાં આવી, પણ પોલીસે આ બાબતે ધ્યાન ન આપ્યું તેવું પણ મંડળના પ્રમુખે જણાવ્યું હતું। પોલીસ ક્યારે ધ્યાન ના આપે, જ્યારે પોલીસને ખબર હોય, તેમના ખિસ્સા ગરમ હોય ત્યારે પોલીસ એ બાબતે ધ્યાન નથી આપતી। દારૂડિયાઓનો ત્રાસ રાણપુરમાં દિવસે ને દિવસે વધતો જાય છે અને હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે આ દારૂડિયાઓ વેપારીની દુકાનમાં પણ ઘૂસવા માંડ્યા છે। તોફાન કરતા હોય, ગેરવર્તણૂક કરતા હોય, વેપારીની દુકાનમાંથી વસ્તુ લઈને હાલી જતા હોય, એટલે આ બધાની વેપારીઓની મારી પાસે રજૂઆત આવતા મેં અગાઉ અમારી દુકાન પાસે પણ 2 દારૂડિયાઓને પકડેલા અને પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસે ફોન ઉપાડેલો નહીં, જેનાથી કંટાળીને અમે મીડિયા સમક્ષ આ બધા પ્રશ્ન રજૂ કરેલા અને ત્યારબાદ 2 દિવસ પહેલા બરવાળા પ્રાંત અધિકારી સાહેબને આ બાબતમાં અમે લેખિતમાં રજૂઆત કરી છે। તો આ દ્રશ્યો જે જોવા મળ્યા છે, આ દ્રશ્યો ગુજરાતના છે, બોટાદના દ્રશ્યો છે। એ ગુજરાતના દ્રશ્યો છે કે જ્યાં દારૂબંધી છે પણ આ રીતે દારૂડિયાઓ રખી રહ્યા છે, દારૂ પીને ધમાલ મચાવે છે અને ત્યાંના જે વેપારીઓ છે તેમની દુકાનોમાં તેઓ ચોરી પણ કરતા હોય છે। અને સૌથી મહત્વની વાત એ છે કે જે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે, એ પોલીસે રજૂઆત કર્યા બાદ પણ આ અહીંયાની નમાલી જે પોલીસ છે તે નમાલી પોલીસ આ દારૂડિયાઓને પકડી શકતી નથી। તેમના હાથ ટૂંકા પડી રહ્યા છે। ક્યાંક અહીંની પોલીસના હાથ બંધાયેલા હશે એ બુટલેગરોના કારણે પોલીસ તેમને પકડી શકતી નથી, તેમની હિંમત થતી નથી।